હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગધેડા માર્કેટ પાસે આવેલા લારી ધારકો વડોદરાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવા પહોંચ્યા। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા। વડોદરાના કિશનવાડી વિસ્તાર ખાતે આવેલ શાકભાજીના લારી ધારકો આક્ષેપો સાથે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી। વિસ્તારમાં અનેકો શાકભાજીની લારીઓ છે, શાકભાજી વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે અમુક લારીઓ જે વિકલાંગ લોકો પણ ચલાવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આ ગરીબોની લારીઓ ટાંચમાં લેવામાં આવી, જેમાં વિકલાંગોની પણ લારીઓ લઈ લેવામાં આવી, પરંતુ તેમની માંગણી કર્યા છતાં તેમને તેમની લારી પાછી ન આપી તે જમા કરી લેવામાં આવી। ત્યારે બીજી બાજુ દારૂનો વેપલો ચલાવતા મહિલાઓની લારી દબાણ શાખા ટીમ દ્વારા પરત કરી દેવામાં આવી। ત્યારે બાકીના લારી ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાનો રોષ ઠાલવવા માટે વડોદરાના મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરી છે। તમે શેની રજૂઆત લઈને આવ્યા? અમે ગધેડા માર્કેટમાં લારીઓ લઈ ગયા ને તો અમે ઘરમાં હતા, આવ્યા ને સીધા બહાર નીકળ્યા હતા। ઘરના ખૂણા રોડના બાજુમાં લારી હતી, ઊભી કરેલી હતી, તો એ લોકો કાઢીને લઈ ગયા। અમે ના પાડી તોય કે અમે અંદર ઊભી મૂકેલી, એ લોકો કાઢીને લઈ ગયા। એમનો અહીંયા અધિકાર નહીં। રાતે 10 વાગે પેલા લોકોની ખૂણામાંથી લઈ ગયા તો એ લોકોને ઉઠાડીને કાઢીને આપી દીધી લારી। કોની લારી લઈ ગયા છે અને પાછી આપી દીધી છે? એ ભોય છે। તો તમારો આક્ષેપ શું છે? અમારે એની લારી આલી, અમારે લારી જોઈએ અમારી। અમે ધંધો કઈ કરી, અમે વિધવા છે। એટલે આજે કોણે રજૂઆત કરવા? કમિશનરને। કિશનવાડી કબી ચોર ગધેડા માર્કેટની બાજુમાં માર્કેટ તો આ બાજુ છે, અમારું ઘર એની બાજુમાં થોડુંક રોડ છોડીને છે, ત્યાં લારી મૂકેલી એ બી ઊભી કરેલી, એ લોકો કાઢીને લઈ ગયા। તો એવી રીતે એમને લઈ જવાની કોઈ જરૂર નહોતી અને લઈ ગયા એનો બી વાંધો નથી, પણ તમે જ્યારે 10:30 વાગે લારીઓ શાકની ભરી ગયા તો પૂતળી ચાપા જઈ અને પેલા બેનને કેમ લારી આપી? તો અમારી બી આપી દીધી હોત તો અમારી વિધવા બહેનોને અહીં લગીને આવું ના પડત, કલેક્ટર લગીને રજૂઆત કરવી ના પડત। જ્યારે એ બેનને તમે આપી તો અમે તો વિધવા બહેનો હતા। અત્યારે કોણે રજૂઆત કરવાની? કમિશનર સાહેબને, જયશ્રીબેન ભગવાનભાઈ માછી।